नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર થયેલા બાળક અપહરણના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ગણતરીના કલાકોમાં જ 4 વર્ષીય બાળકને સુરક્ષિત રીતે છોડાવી અને બાળ તસ્કરીના એક ખતરનાક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બાળકના અપહરણને લઈ પોલીસે ઓપરેશન દેવ નામ હેઠળ 7 જેટલી પોલીસની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં ગણતરીના કલાકો દાંતા નજીકથી બાળકને છોડાવવામાં આવ્યું હતું। જો કે તસ્કરી કેસમાં લાખ રૂપિયામાં બાળકોને રાજ્ય બહાર વેચી દેવામાં આવતા હોવાનું ખુલતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે। ગુજરાતમાં બાળ તસ્કરીના અનેક બનાવો બની ચૂક્યા છે। અનેક માસૂમ બાળકો ગુમ થયા હોવાની ફરિયાદો થઈ છે અને ફરિયાદો બાદ પણ હજુ સુધી ઘણા એવા બાળકો છે જે પરત ઘરે નથી આવ્યા। ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુર નજીક સામે આવ્યો છે। પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી 4 વર્ષીય બાળકનું અપહરણ થતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતા સમજતા જ બનાસકાંઠા પોલીસે તરત જ ઓપરેશન દેવ શરૂ કર્યું હતું, જેમાં એલસીબી, એસઓજી, વડગામ, દાંતા સહિતની પોલીસની કુલ 7 ટીમોને કામે લગાવવામાં આવી હતી। પોલીસે ધનપુરાથી દાંતા સુધીના અંદાજે 70થી 80 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું હતું। ટેકનિકલ એનાલિસિસ અને સતત ટ્રેકિંગના આધારે પોલીસે દાંતા નજીકથી અપહૃત બાળકને સુરક્ષિત રીતે રિકવર કર્યો હતો। આ કેસમાં શૈલેષ ગમાર નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે। તપાસ દરમિયાન ખુલ્યું છે કે શૈલેષ ગમાર દાંતા તાલુકાના કાંસા ગામનો અને બાબુ ભગોરા જે અમીરગઢના ખાપરા ગામનો છે। ત્યારે શૈલેષ ગમાર બાબુ ભગોરા નામના આરોપી સાથે મળી બાળ તસ્કરીનો ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા। આરોપીઓ બાળકોનું અપહરણ કરી તેમને રાજ્ય બહાર 1 થી 1.5 લાખમાં વેચતા હતા। પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી શૈલેષ દ્વારા અગાઉ પણ એક બાળકીનું આશરે 1 લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત બાબુ ભગોરા જે યુવતીઓના સોદા કરીને રૂપિયા લઈને ગેરકાયદેસર રીતે લગ્ન કરાવવાની પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આરોપીઓના રાજ્ય બહારના કનેક્શનને લઈને વધુ તપાસ શરૂ કરી છે। સમયસર અને સચોટ કામગીરીના કારણે એક નિર્દોષ બાળકનો જીવ બચી ગયો છે અને સાથે જ બાળ તસ્કરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે આ ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે। પોલીસે 2 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। હવે જોવાનું રહેશે કે આ રેકેટ સાથે રાજ્ય બહારના કેટલા લોકો જોડાયેલા છે। અગાઉ આવા કેટલા માસૂમ બાળકોનો સોદો થયો છે। બાળકોની તસ્કરી પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તે પોલીસની વધુ તપાસ બાદ ખુલી શકે છે। બ્યુરો રિપોર્ટ, અંબાજી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 તારીખના દિવસે ધનપુરા ગામ ખાતે એક પાલી રાજસ્થાનનો એક ભિક્ષુક પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો। તેના જે નાના બાળકો હતા તેમાંથી એક 4 વર્ષનો જે નાનું બાળક હતું તેઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા એક કિસ્મે ગાડીમાં આવીને ઉલચાવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા હતા। તે પછી પોલીસને આ બાબતે માહિતી મળી। માહિતી મળ્યા પછી અમે ઓપરેશન દેવનો શરૂઆત કરી। આમાં જે બનાસકાંઠા જિલ્લા પોલીસના વડગામ પોલીસ સ્ટેશન, ડિવિઝન કચેરી દાતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ આ તમામ અધિકારી અને કર્મચારીને મળીને 7 જેવી ટીમ બનાવવામાં આવી। પ્રથમતા આ જે ગાડી હતી તે ગાડીની જે અમારા પાસે ડિસ્ક્રિપ્શન હતું તે ડિસ્ક્રિપ્શન ધ્યાને રાખીને આગળ પાછળના લગભગ 70 થી 80 જેવા કિલોમીટર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવેલ। આ સીસીટીવીના માધ્યમથી ગાડીના ડિટેલ મેળવીને પછી સર્ચ ઓપરેશન હાથમાં ધરવામાં આવેલ। અને ગણતરીના કલાકમાં 4 કલાકમાં આ બાળકને અને આ આરોપીને પકડવામાં આવેલ। બાળકને રિકવર કરીને તેના જે મા પિતા છે તેઓને પણ સોંપવામાં આવેલ છે। અને જે આરોપી હતો તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે। શૈલેષભાઈ ગમાર એક પાબુ ઉર્ફે બાબુ ભગોરા જે પણ બનાસકાંઠાના જ વતની છે તેઓના સાથે સંપર્કમાં હતા। તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા। લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો, પરંતુ પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શકેલ। આના પહેલા પણ આ શૈલેષભાઈ દ્વારા એક નાની બાળકીને 1 મહિના પહેલા 1 લાખ રૂપિયામાં વેચવામાં આવેલ છે। તે બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે।
તેઓ જે લોકો સાથે સંપર્કમાં હતા રાજ્યના બહાર તેના બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ શરૂ છે અને આવનાર સમયમાં જે તપાસ થશે તેમાં હજુ પણ અટકાયત કરવામાં આવશે. અત્યાર સુધી અમે બાળકને રિકવર કરવામાં આવેલ છે અને જે ગાડી છે તેની પણ સીઝર કરવામાં આવેલ છે. આ લોકોની જે એમઓ હતી તે બાળકને નવજાત બાળકને લઈને અથવા બાળકને કિડનેપ કરીને વેચાણ રાજ્ય બહારના ટોળી સાથે સોદા કરીને કરવામાં આવતો હતો. અને તેના સિવાય જે બાબુ ઉર્ફ બાબુ છે જે બીજા આરોપી છે તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે. તેઓ જે યુવતી છે યુવતીઓના પૈસા લઈને સોદા કરીને લગ્ન કરવાની તેઓની એક એમો પણ આમાં ધ્યાન પર આવેલ છે. તેના બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે. તમામ ટીમ દ્વારા જે તાત્કાલિક કામ કરવામાં આવેલ તેના કારણે બહુ સારી રીતે બાળકની રિકવરી કરવામાં આવેલ, કેમ કે સોદા નક્કી થયેલ હતો અને થોડો પણ વિલંબ થતો તો કદાચ આ બાળક રાજ્ય બહાર જતો રહેવાની શક્યતા હતી. તે પછી થોડા પ્રયત્નો વધુ કરવો પડતો હતો, પરંતુ ભિક્ષુક પરિવાર અને એક નાના પરિવારના બાળકને પાછળ આપવામાં તમામ ટીમને જે સફળતા મળી છે તે બદલ પણ હું ટીમને અભિનંદન આપું છું.